हेलो दोस्तों, राम राम ने सीताराम, जय श्री कृष्ण। बधाने केम छो? बधा मजामां ने मजामां जशो तो आपणे पण मजामां छई ने अमारा व्लॉगमां आपनुं हार्दिक हार्दिक स्वागत करे छे। तो आपणे जो व्लॉग बनाववानुं शरू कर्यो छे, काले अमे गया था मारा काकानी छोकरानी सगाईमां, तो काले अमे त्यां व्लॉग नहोतो बनाव्यो केम के अमारा घरना त्याना आवा पाड़ता था एटले आपणे त्यां व्लॉग नहोतो बनाव्यो। तो आपणे बीजे दिवसे आज व्लॉग बनाववानुं शरू कर्यो छे ने आपणे ત્યાં એવું છે અમારા ઘરના બધાય ના પાડે કે નહીં વ્લોગ ન બનાવતા ને વિડીયા પણ ન ઉતારતા, તો એવું અમુક લોકોને એવું હોય કે વિડીયા ન બનાવતા, તો આપણે ત્યાં ન બનાવ્યો ને અમે કાલનો વિડીયો પણ નથી આવ્યો। તો આપણે બીજે દિવસે આજે શરૂ કર્યો છે ને આપ તો સવારના અમે નવરી નહોતી, બધું ઘરનું કામકાજ હતું, તો આપણે ફોન અત્યારે લીધો છે બપોરે ને હવાનું બધું ઘરનું કામ હોય, છોકરાને તૈયાર કરવાના હોય, પછી એને તૈયાર કરીને આમાં નેન્સી બેન હારે હોય એટલે એને રાખતા રાખતા ઘરનું કામ કરવાનું હોય। તો આપણે 2 દિવસના કપડાં પણ પીડ્યા હતા અને કાલે પાણીનો વારો હતો, તો કાલે કાંઈ પાણી આવ્યું હતું પણ અમે હતા નહીં, તો આજે પાણી થોડુંક હતું, તો આપણે કપડાં થોડાક ધોઈ નાખ્યા, થોડાક જો અહીં પીડા છે મારે ધોવાના, થોડાક બાકી છે, થોડાક જમી ધોઈ નાખ્યા છે, તો એ સુકાય છે, નાના નાના છોકરાના હોય ધોઈ નાખ્યા છે આપણે ને ઘરે કાલે હતા નહીં એટલે ધોયા નહોતા મેં ને થોડાક સવારમાં ધોઈને ગઈ હતી ને કાલે અમે આખો દિવસ વેવિશાળ કર્યું ને આવીને બધું ઘરનું કામ કર્યું એટલે કાલે અમે વ્લોગ નહોતો બનાવ્યો। તો આજે આપણે ઘરનો વ્લોગ તમને બતાવશું, અમે ઘરે શું શું આખો દી શું કરીશું ની કા નેન્સી બેન। આમાં નેન્સી બેને જો મારો હથવારો મા દીકરી હોય ને એને માથું જો મેં કેવું સરસ મજાનું વળવી દીધું, જો આમાં નેન્સી બેનને કેવું માથું વળવેલું છે જરાક કોમેન્ટ કરીને કહેજો। જો એલા ઓતરાઈ ગયું છોકરીને, એમ છેવડો લાવીને ખવાય? હાલ તને વાટકામાં આપો, હાલ સેવડો ખાવાનો છે, તમારે ખાવો હોય તો આવી જાઓ। તો આપણે જો સેવડો બનાવ્યો તો ખાવા હાટો છોકરા નાસ્તો આમાં લઈ જાય ને એટલા માટે, તો આપણે તે ક્યારેક અમે ખાઈ લઈએ। તો જામી સેવડો આવો બનાવેલો છે ને કોણ કેવો બનાવે જરા કોમેન્ટ કરીને કહેજો। ને આપણે ટિફિન અત્યારે બપોરનું થોડુંક રાંધવાનું બાકી છે, થોડુંક પડ્યું છે, તો થોડુંક અમારે બેને મા દીકરીને થઈ રહે એટલે અમે ખાઈ લઈએ કા નેન્સી? તો સેવડો ખાવાનું છે હે? અલગ ખાવાનું હોય તો હાલો। તો આપણે જો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો, તમને આગળ પણ નથી હું બતાવશું। તો જો દોસ્તો આપણે બપોરા કરવા બેસી ગયા છીએ, કા નેન્સી બેન? અડદની દાળ છે ને છાશ છે, લીલી ડુંગળી છે, કા પછી રોટલી છે કે નહીં? તો જામાં નેન્સી બેન તો રોટલી ખાય, ખાઈ હોય તો આવો કે લીલી ડુંગળી મારું ચોયેલું કઈ ગયું મને જો નેન્સી, આપણે સોયેલું કરીને ખાવાનું છે। તો આપણે અહીંયા તો સોયેલું અડદની દાળ હોય એટલે સોયા છે, સિવાય કંઈ મજા જ ન આવે। જો આ છે અડદની દાળ ને છાશ, આમાં રોટલી ને આમાં નેન્સી બેન ડુંગળી ખાય છે। તો આપણે બપોરા કરી લઈ। તીખું લાગ્યું એને મોઢામાં નાખાય નાખી લાગીને તીખી હે? હું તો ખાઈશ જ તી। તો સોયેલું કરીને કોણ ખાય અડદની દાળ જરાક કોમેન્ટ કરીને કહેજો મને। તો આપણે બપોરા કરી લઈએ, તમારે કરવા હોય તો આવી જાઓ। તો જો મિત્રો આપણે લસણ ફોલવા મળીએ, એમાં નેન્સી જ હોતી તો હું લસણ ફોલી નાખું। આ છે આપણે દેશી લસણ, આપણે પોર અહીંયા ઘરે અમે કર્યું હતું ને આ જે પોરનું લસણ જો પડ્યું છે અમારે આવું છે, હું તમને બતાવું। આ છે અમારે ઘરે પોર અમે પોર કર્યું હતું દેશી લસણ, જો આવું છે, એ રીતે આપણે ઘરનું દવા વગરનું છે। અમારે દેશી લસણ અહીંયા અમે પોર કર્યું હતું। પોર કેટલો ભાવ હતો લસણનો? 750નું 2 કિલો લાવ્યા હતા ને અત્યારે આખું વરસ અમે સ્વાઈપું તો આખું વરસ હાલ્યું, મોંઘું પડે લહણા તો આખું વરસ હાલ્યું એટલે વસૂલ વળી ગયો મારે। વણેથી સોંપવાનું છે અમારે પણ હજી થોડુંક ઘઉં બે ફૂંકાઈ જાય પછી સોંપવાનું છે। આ છે આપણે ઘરનું લસણ આવું દેશી, કોને કોને છે જરા કોમેન્ટ કરજો। અમે આ ઘરે અમારે થોડુંક ખાવા પૂરતી કર્યું હતું ને અમારે કાંઈ પાણી અહીંયા પાણી છે નહીં અમારે ખેતરમાં, પણ બારોલા મોટર અમારે પાણી આવે કે એમાંથી અમે પાણી પાઈને લહણ કરેલું છે। આવું છે એમાં દેશી લસણ ને 2 જાતના લસણ આવે, પણ એ પરદેશી લસણ આવે ને આ છે એમાં દેશી, આવું દેશી લસણ છે।
તો આપણે આજ લસણ ફોલી નાખીએ છીએ તો એવામાં નેન્સીબેન હોતા હતા તો જો આપણે ચા પાણી પણ પી લીધા છે ને આમાં નેન્સીબેન રમવા મીના અમે દુકાને લઈ ગયા હતા માવો લઈને આવી ચા તો પી લીધી ને પાછું એને ભાગ ખાવો હતો તો દુકાને ગયા તો જો હું લાવી નેન્સી તું દુકાનેથી હે હું લાવી ખાવા લાવી માવો છે અમારે છે નિશાળીએ આવી ગયા કાશીઓમ ભાઈ હે કપડાં જો કેટલા મેલા કર્યા ને રમવા જાવ કે ભણવા જાવ રમવા જાવ તો સાહેબનો વારો ખેલે હે તું શું કરા હે તું શું કરા ઘડીક વાર તો રિહાણી કા દૂધ ઓછું પડ્યું ને તો રૂપિયો લે પીછા તો આમાં નેન્સીબેન જો પીછા કરે ને માવો લાવે કેવો માવો હશે દેખાડતો એવો માવો લાવે ને એમાં એક રૂપિયો નીકળે કાં તો હાલો આપણે એમાં નેન્સીબેન રમતા થઈ ગયા છે એમાં ન નીકળો એમાં ન નીકળો પછી આપણે હાથ પડવા આવીને એટલે હવે છોકરા આવી ગયા છે ને કંઈક રાંધવાનું કરી નાખીએ તો આપણે બનાવવાનું છે અડદનું શાક એટલે દુકાને જાઓ છો દુકાને તો જાઓ એમાં નાખી દો એમાં નાખી દો તો સંજુ આવે કે નહીં બહાર પાછી જવા જાય હાલ આપણે હાલ તો બેન આવે કે નથી બેન વાર લગાડે બેન કાંઈ જે આવતી નથી કોમલ ફીની હાલે આવે છે બેન બા કાંઈ આવતા નથી નિશાળથી એમને કેટલી રસ્તો છે નિશાળની બસ આવે છે હાલો તો આપણે અંદર રહ્યા છે હાલો 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 ભાગો ભાગો અંદર નિશાળની બસ વટે છે અહીંથી તો જેમાં નિશાળની બસ પિથલપુરની લાગે પિથલપુરની નહીં આમ તો તળાજાની છે તો આ બસ બીજી છે ને મને સંધુબેન કંઈ દેખાતા નથી તો આપણે અંદર વ્યા જાય કેમ કે અમારે હાવ રસ્તો હાવ રોડ કાંઠો છે એટલે એમાં દરવાજો બંધ રાખવો પડે કેમ કે છોકરા બહાર વ્યા જાય હાલો તો આપણે અંદર વ્યા હા લાવ તો જમાન માવામાંથી એક રૂપિયો નીકળો કાનસી કેવો માવો છે લાઈ તો કેવો બતાવી તો ખરી કેવો માવો છે તૂટી ફૂટીનો ને વરિયાળીનો ને એવો કા તો જો આપણે હાંસ પડવા આવી ગઈ છે મારે બનાવવાનું છે અડદનું શાક આપણે અડદ બનાવવાના છે હાલો મિત્રો જો આપણે અડદનું શાક બનાવીએ છીએ ને હું તમને બતાવું છું અમારા અડદનું શાક કેવું બનાવીએ અમે આપણે જો અડદની બાફી નાખ્યા છે એમાં આ અડદ છે આપણે બાફી નાખ્યા છે એમાં કુકરમાં બફાઈ ગયા છે જો આ છે અડદ આપણે કાળા અડદની દાળ બનાવી આ અડદ આખા પછી આપણે ટમેટું પણ શેડાવા નાખી દીધું છે ને સડી પણ ગયું છે આમાં છે ટમેટું રસ કરી નાખ્યું છે ને એમાં હવે નાખવાનું છે આપણે ધાણા જીરું હળદર ને મરચું તો જો તમને બતાવું આપણે આમાં હળદર લેવાની છે આપણે હા અનુસાર આપણે જેટલું નાખવાનું હોય ને એટલું જ લેવાનું હોય તો જો આપણે હળદર નાખી છે પછી એમાં નાખવાનું છે ધાણા જીરું આ છે ધાણા જીરું આપણે નાખી દીધું તો ઘડીક વાર હલાવી નાખીએ પછી આપણે એમાં નાખવાનું છે મરચું તો જો આપણે એમાં નાખી દઈએ મરચું નાખી દીધું છે તો જેવું તો તીખું કરવું એટલું નાખવાનું હોય મરચું તો આપણે મરચું નાખી દીધું એમાં મરચું નાખવાનું છે આપણે એમાં મરચું નાખવાનું હોય આપણે જેટલું નાખવું હોય ને જેટલું તીખું કરવું હોય એટલું નાખવાનું મીડિયમ કરવું મીડિયમ અને તીખું ખાતા હોય તીખું કરીએ કે એમ અમારે મીડિયમ હોય કેમ કે અમારે છોકરા ખાય એટલે આપણે મીડિયમ બનાવવાનું હોય પછી એમાં અમે નાખી દઈએ થોડીક છાશ એટલે આપણે અડદનું શાક તૈયાર ન તમને બતાવું આપણે છાશે પણ એમાં નાખવાની છે તો આપણે ખટાશવાળી છાશ હોય તો નાખી દેવાની જો તો એક ખટાશ પકડે તો આપણે છાશ નાખી દીધી છે એમાં
છાશનો વઘારે થઈ જાય ને સરસ મજાનું ગરમ થઈ જાય તો આપણે એમાં નાખી દીધી છાશ. પછી આપણે એમાં નાખી દેવાના છે અડદ. બસ આમાં જો આવી રીતે હોય અમે આવી રીતે બનાવીએ. અને તમે કેમ બનાવતા હોય જરાક કોમેન્ટ કરીને કહેજો મને. અડદનું શાક બનાવ્યું છે આપણે આવી રીતે સરસ મજાનું. જો આપણે બનાવ્યું છે આવી રીતે બનાવવાનું હોય તો એને ઘડીક વાર ઉફાળ આવવા દેવું પડે. તમને રેસીપી એમાં મેં વ્લોગ બનાવ્યો હોય એમાં નાખવાની છે રેસીપી, એટલે તમને દેખાડવાનું છે. મેં આવી રીતે બનાવ્યું છે આપણે અડદનું શાક. ને અમારા વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરીને કહેજો કે કેવું અમારું શાક બનાવ્યું છે અડદનું. આપણે આવી રીતે અડદનું શાક બનાવ્યું છે ને હવે આને ઘડીક વાર ઉફાળ આવવા દઈએ તો જો સરસ મજાનું શાક અમારું. હવે આને ઉફાળ પણ આવવા દઈએ એટલે આપણું શાક રેડી. ને અમારો વ્લોગ તમને ગમતો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ પણ કરી દેજો ને નેક્સ્ટ વિડીયોમાં કાલ ફરી મળીશું. તો અત્યારે બાય બાય ટાટા દોસ્તો.